સુરતમાં વાડજ ચીભડા ગળી ગયું હોય તેવું સામે આવ્યું હતું। રાંદેર દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી ₹11,50,000ની ચોરીમાં બંગલાનો સિક્યુરિટી ગાર્ડ ચોર નીકળ્યો છે। વળી પોલીસે ગાર્ડ અને તેના સાગરીતને સોનાના દાગીના સાથે પકડી પાડ્યા હતા। ત્યારે તેની પાસેથી 68 તોલા દાગીના ₹35 લાખના રિકવરી કરવામાં આવ્યા છે। સિક્યુરિટી ગાર્ડને ખબર હતી કે પાછળથી બંગલામાં 3 ફૂટ બાય 4 ફૂટની બારીમાંથી ઘૂસી શકાય છે। આથી ગાર્ડે મિલ માલિક પત્ની સાથે વેસુ પાન ખાવા ગયા ત્યારે 35 લાખના દાગીનાની ચોરીને અંજામ આપી તેના મિત્રને ત્યાં દાગીના સગે વગે કર્યા હતા। રાંદેર પોલીસે નજીકના સીસીટીવી ચેક કરતા ગાર્ડની મધરાત્રે સોસાયટીમાંથી બહાર જતો હોવાનું દેખાયું હતું। પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ચોરી કર્યાની કબૂલાત કરી છે। બંગલાના માલિક ગાર્ડને પરિવારના સભ્યની જેમ રાખ્યો હતો। છેલ્લા 3 વર્ષથી તે નોકરી કરતો હતો અને તેનો 10,000નો માસિક પગાર, રહેવાની સગવડ તેમજ ગાડીઓ સાફ કરવાના અલગથી 3,000 આપતા હતા। રાંદેર પોલીસે 19 વર્ષીય ગાર્ડ અલ્તાફ શાહ, સાંડુ શાહ ફકીર અને ચોરીના દાગીના વેચાણ કરનાર સિવિલ કોન્ટ્રાક્ટર ઝકરિયા નુરુહલ અંસારીની ધરપકડ કરી છે। સાથે 35 લાખના દાગીના કબજે કર્યા છે। 22મી તારીખે રાત્રે મિલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે વેસુ ગયા। પોણા 2 કલાકમાં તેમના ઘરમાંથી તસ્કરોએ 21 તોલાના સોનાના દાગીના અને 50,000 રોકડ મળી 11,50,000ની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ઘરમાંથી મરચા પાવડરના પેકેટ મળ્યા હતા। રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી। એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો। એ આધારે એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને, એના ઉપર ડાઉટ ગયેલો અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી। એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી, જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું, એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો। તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા ભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા, જે એમની દીકરી મૂકીને ગઈ હતી, એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી। ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ 10 દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં 17,50,000 રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી। બાકીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ 35,05,000ની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે। આરોપી નામ શું એનું શું? આરોપી છે એનું નામ, જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં 3 વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે। અને બીજા જે છે ઝકરિયા નરુલ્લા, એ કોન્ટ્રાક્ટનું કામ છે, અત્યારે એમના જ્યાં તે સિવિલ વર્ક ચાલતું હતું એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે। આગળ ગુના કર્યા અને અત્યારે પૂછપરછ કોઈ ગુનામાં સંડોવણી જણાયેલી નથી, પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે। સર, ડાયરેક્ટ ટાર્ગેટ કર્યો હતો કે પછી કોઈ? નહીં, એણે સૌ પહેલાં જ્યારે 10 દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા, એ દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને 2 સેટ એમણે ચોરી કરેલા અને જે ચોરી કરી એમાં એણે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કપાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।